કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાળા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આ આપણી યકીન નીટ ગુજરાતી 2025 બેચમાં. કેમ છો યકીનિયન્સ? અરે હા, આજે ભૂતની વાર્તા કહેવાની છે એવું છે. સારું યાદ છે, મને યાદ છે. જો બેટા સાચું કહું તો આપણે બધા સાયન્સના વિદ્યાર્થીઓ છે. ભૂતમાં બિલકુલ માનીએ નહીં. એ સત્ય છે કે આપણે બધા સાયન્સના વિદ્યાર્થીઓ છે, ભૂતમાં માનતા નથી. અગ્રી કરો છો કે નહીં? આપણે બધા સાયન્સના વિદ્યાર્થીઓ છે બેટા, ભૂતમાં માનતા નથી. પણ મારી એક ફ્રેન્ડ હતી, એની જોડે એવી ઘટના બની હતી કે ત્યારથી અમે ભૂતમાં માનતા થઈ ગયા છીએ. ધ્યાન રાખજો. હવે કેવું હતું બેટા, સાચી વાત તમને કહું તો લગભગ સમય હતો કાળી ચૌદસ નો. અને ખબર છે તમને, કાળી ચૌદસે રાતે સ્મશાનમાં બધા તાંત્રિકો ભુવાઓ બધી વિધિ કરતા હોય કબ્રિસ્તાન અને સ્મશાનમાં. તો અમારું 12th જસ્ટ પત્યું હતું, એ પછીની દિવાળી હતી. એટલે કેવું હતું કે ગ્રુપમાં અમુક એન્જિનિયર્સ હોય, અમુક ડોક્ટર્સ હોય. એમાં મારી એક ફ્રેન્ડ ડોક્ટર હતી. તો અમે બધા મળ્યા હતા, ગ્રુપમાં ભેગા થયા હતા. તો દિવાળી વખતે ભેગા થયા, તો કાળી ચૌદસે બી એઝ યુઝ્યુઅલ ભેગા થયા. હવે બધા આપણે સાયન્સ વાળા, ભૂતમાં તો માનીએ નહીં. તો બધાએ વિચાર્યું કે જો ઓલા સ્મશાનમાં બધા વિધિ કરતા હોય ને, ચલો આપણે એમને મસ્તી કરવા જઈએ. આપણે સાયન્સ વાળા થોડી ભૂત માનીએ. ચલો આપણે બધા ભેગા થઈ એ સ્મશાનમાં જે લોકો આ બધું કરતા હોય એને ડરાવવા જઈએ. બધાએ નક્કી કર્યું બેટા. નક્કી તો બધાએ ઉત્સાહભેર કરી દીધું અને બધા ગયા પણ ખરા. સાંભળજો, બધા ગયા પણ ખરા. તો તાંત્રિકો વિધિ કરતા હતા. અમે બહુ દૂર ઉભા હતા, સ્મશાનની બહાર બહુ દૂર ઉભા હતા. અમે જોયું કે કઈક એ લોકો અગ્નિ પ્રગટાઈને કરી રહ્યા હતા. બધા કરતા હતા, અમે જોયું. તો અમે દૂરથી શું કર્યું ખબર છે? નાની નાની કાંકરીઓ લીધી, પથ્થરની નાની નાની કાંકરીઓ લીધી અને એમના ઉપર નાખી. એમ પહેલા એક નાખી, બે નાખી, પછી એમ બે ચાર લઈને એક સાથે નાખી. પછી એમાંથી એ લોકોને ખબર પડી કે અમે લોકો મસ્તી કરીએ છીએ. બરાબર બેટા, અમે લોકો મસ્તી કરીએ છીએ. તો પછી શું થયું ખબર છે બેટા? એમાંથી કોઈકે ઊભા થઈ વાડકીમાં કંઈક લાલ પદાર્થ લીધો. આઈ ગેસ કંકુ જેવું કંઈક હશે. બેટા બિલકુલ ફેક નહીં, જે સત્ય ઘટના છે ને એ કહી રહ્યો છું. જેને માનવી હોય માનજો, બાકી કઈ નહીં. અમે બી ભૂતમાં માનતા જ નતા. સાયન્સના સ્ટુડન્ટ છીએ આપણે, કઈ રીતે ભૂતમાં માનીએ એમ. તો અમે આ બધું મસ્તી કરી. તો એ લોકોમાંથી કોઈકે ઊભા થયા, વાડકીમાં કાંકરી ને એવું લીધું ને અમારી બાજુ આમ છૂટું ફેંક્યું. હવે અમારી બાજુ છૂટું ફેંક્યું ને એટલે અમે આમ થોડા ગભરાયા કે ભાગો એમ કહીને પછી અમે પાછા આવી ગયા. પછી અમે પાછા ફ્લેટની નીચે બધા બેઠા અને કેમ મજા આવી ગઈ, આજે તો તોફાન કર્યું, આવી ધીંગા મસ્તી કરી, આમ તેમ બધી વાતો કરી. બરાબર, મજા કરી. હવે એમાં મારી એક ફ્રેન્ડ હતી જે MBBS માં ભણતી હતી. બરાબર છે, એને MBBS માં, હું એનું નામ રિવીલ નહીં કરું કારણ કે તમે બધા લોકો કેવું છે પાછા, નહીં તમારા ઇન્સ્ટા આઈડી માં જઈને એને સર્ચ મારશો કે આ કોની ફ્રેન્ડ છે, સરની કઈ ફ્રેન્ડ છે, સરે કઈ ફ્રેન્ડની સ્ટોરી કીધી. કારણ કે આગળની બેચમાં મને એક અનુભવ થયો હતો. મેં એનું નામ કીધું ને તો બધા સ્ટુડન્ટે એને જઈને એની કમેન્ટમાં પૂછ્યું. એને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પૂછે કે દીદી તમને ભૂત મળ્યું હતું, કાર્તિક સર અમારા ફ્રેન્ડ કહેતા હતા. હવે આવું કોઈને ના કરાય યાર. બરાબર, એટલે પછી અમે બધા પાછા આવી ગયા, બધા મસ્તી કરી, ડન. હવે દિવાળી વેકેશન પત્યું પછી ઓબ્વિયસલી છે બધાને સ્કૂલે જવું પડે, કોલેજે પોતાની જવું પડે. તો એ બરોડા MS યુનિવર્સિટીમાંથી MBBS કરતા હતા અને એને, મારી ફ્રેન્ડને MS યુનિવર્સિટીમાં પાછું જવાનું થયું. ધ્યાન આપજો, પાછું MS યુનિવર્સિટીમાં જવાનું થયું. તો જતી રહીએ. તો હવે ફર્સ્ટ યર વાળા હતા, એનું વેકેશન જલ્દી પત્યું હતું કારણ કે એ લોકોની એક્ઝામ હતી. બાકી સેકન્ડ, થર્ડ, ફોર્થ યર વાળાની એક્ઝામ નથી. એટલે એ લોકો કોઈ રૂમમાં આયા નહીં. એના રૂમમાં ફર્સ્ટ યર વાળી એકલી છોકરી હતી હોસ્ટેલના રૂમમાં. તો એને હોસ્ટેલ જવાનું થયું હતું. તો બિંદાસ જતી રહી હોસ્ટેલમાં. MS યુનિવર્સિટીમાંથી એને MBBS કરેલું છે. યસ, બહુ જ જાણીતી અને અમારામાં સૌથી હોશિયાર હતી એ છોકરી. એટલે એને ગવર્મેન્ટ સીટ પર MS યુનિવર્સિટીમાં મળી ગયું હતું એડમિશન. અને એ પહોંચી ગઈ હોસ્ટેલમાં. હવે MS યુનિવર્સિટીમાં છે ને આજે બી એવું કહેવાય છે કે કેટલીક આત્માઓ ભટકતી હોય છે. હવે ત્યારે આપણે સાયન્સના સ્ટુડન્ટો બધું થોડી માનીએ એમ. તો એ રાતે ભણી રહી હતી ત્યારે કોલેજમાં, હોસ્ટેલમાં આખામાં બધા ફર્સ્ટ યર વાળા જ હતા. તો એકલી ભણી રહી હતી. બરાબર, તો હવે એકલી ભણી રહી હતી ને અચાનક રાતે 11:30 વાગે કોઈએ એનો દરવાજો ખખડાયો.
હવે એ તો બિંદાસ હતી કે કોઈ હોસ્ટેલ નું જશે, એમાં શું છે. એને એકદમ કોઈએ દરવાજો ખખડાયો બેટા, તો એને દરવાજો ખોલ્યો શાંતિથી. હવે દરવાજો ખોલ્યા તો એક છોકરી જ ઊભી હતી નોર્મલ, એક સાવ નોર્મલ દેખાતી છોકરી સફેદ કપડાં પહેરીને નોર્મલી ઊભી હતી. પેલી કે હા બોલો. તો કે હું આ જ હોસ્ટેલમાં ભણું છું, તારી સિનિયર છું. બોલી કે ઓકે દીદી. તો કે મને તારી આ એક બુક જોઈએ છે એનેટોમીની. કઈ ખબર નહીં, ફર્સ્ટ યર નો કોઈ સબ્જેક્ટ હશે, મને એનેટોમી એક્ઝેક્ટ યાદ નહીં, પણ એનેટોમી જ હતું લગભગ. તો કે તારી બુક જોઈએ છે, મળી શકે? પેલી કે હા કેમ નહીં મળે દીદી, મળી શકશે, લો. તો એને તો એકદમ નોર્મલી બુક આપી દીધી બેટા, બરાબર. પછી એમને પૂછ્યું કે તમારું નામ? તો કે મારું નામ વૈદેહી છે. પેલી છોકરીએ જવાબ આપ્યો કે મારું નામ વૈદેહી છે, હું આ જ હોસ્ટેલમાં રહું છું, મારો રૂમ નંબર આ જ છે 221. પેલી કે ઓકે દીદી, કે હું તમને 2 દિવસમાં આપી દઈશ. પેલી કે ઓકે. એટલું કહીને પેલી વૈદેહી જતી રહી. મારી ફ્રેન્ડને એમ કે આપી જશે. પછી એને 2-5 મિનિટ રહીને વિચાર આવ્યો કે રૂમ નંબર 221 તો મારો જ રૂમ નંબર છે. રૂમ નંબર 221 તો મારો જ રૂમ નંબર છે. પેલી વૈદેહી ભૂલથી 221 હું જે રૂમમાં છું એ જ નંબર બોલીને ગઈ. પછી એને થોડો ડાઉટ ગયો, પણ એને એવું થયું કે મેં સાંભળવામાં કઈ ઉતાવળમાં ભૂલ થઈ હશે, બરાબર. ઉતાવળમાં ભૂલ થઈ હશે એવું એને માની લીધું. સાંભળજો. અને એ સુઈ ગઈ કે 2 દિવસમાં કોઈ પાછું આપી જશે ને. પછી શું થયું બેટા ખબર છે? આ વસ્તુ છાપામાં બી આવી હતી. પછી અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગયા, કોઈ બુક પાછી આપવા આવ્યો નહીં. એને નીચે જઈને વોર્ડન હોય કંઈક, હોસ્ટેલના કોઈ એડમિન કે વોર્ડન હોય, એને જઈને પૂછ્યું કે આ વૈદેહી નામની છોકરી મારી બુક લઈ ગઈ હતી, હજુ પાછા આપવા આવ્યા નથી, એમનો રૂમ નંબર કયો છે? તો વોર્ડન કે આવી નામની તો કોઈ છોકરી અત્યારે આપણી હોસ્ટેલમાં છે જ નહીં. આવી નામની કોઈ છોકરી આપણા હોસ્ટેલમાં છે જ નહીં. પેલી કે ના, મને નામ પાક્કું યાદ છે, વૈદેહી બોલી હતી, રૂમ નંબરે ભૂલમાં મને મારો જ સંભળાયો હતો. વોર્ડન કે તારી કોઈ ફ્રેન્ડે મસ્તી કરી હશે, આ નામની છોકરી આપણા કોઈ રૂમમાં છે જ નહીં, હોસ્ટેલમાં જ નથી. પેલી કે ના, આ જ નામનું હતું. કે શું મસ્તી કહો મને. તો કે આ છોકરીએ તો તું રૂમમાં જે ભણે છે એમાં જ વર્ષો પહેલા, 7 વર્ષ પહેલા સુસાઇડ કર્યું હતું. પેલી મારી ફ્રેન્ડ સખત ડરી ગઈ. વોર્ડન એનો ફોટો બતાવ્યો કે આ જ હતી. પેલી કે હા આ જ હતી. પેલી મારી ફ્રેન્ડ સખત ડરી ગઈ. સખત ડરી ગઈ એટલે બેટા એને તાવ આવી ગયો. એને અમદાવાદ પાછી આવી ગઈ. અઠવાડિયું 10 દિવસ સમજાઈ, ફોસલાઈ. હોસ્ટેલ પછી હોસ્ટેલ તો નથી બદલાય એવી બીજી કોઈ નથી, એટલે રૂમ બદલાયો એને પરાણે, અને પછી એને ફરી હોસ્ટેલમાં મૂકી. હવે કેવું છે, આપણે ભૂતમાં નથી માનતા, પણ આવી ઘટના જ્યારે જેની જોડે થાય ને એને ખબર પડે. એટલે તાવ આવી ગયો હતો બેટા, 3 દિવસ સુધી તો તાવ નતો ઉતરતો, એટલી ડરી ગઈ હતી. એટલે આપણે નથી જ માનતા આવું બધું, પણ જ્યારે થાય ને ત્યારે ખબર પડે. જેની બી જોડે થાય એને ખબર પડે. બરાબર છે બેટા. હજુ હું તમને કહું, આ ઘટના પતી નથી. હજુ એની જોડે 4th યરમાં પાછી એક ઘટના થઈ. સેમ આવો ઇન્સિડન્સ પાછો 4th યરમાં થયો. હવે એનો રૂમ તો બદલી કાઢ્યો તો. ફરી એકવાર 4th યર વખતે કંઈક લોંગ વીકેન્ડ આવતું હશે, રજાઓ આવતી હશે, તો એમાં એ એકલી બેસીને ભણતી હતી. રાતે મોડા એકલી બેસીને ભણતી હતી. તો હવે બેટા રાતે ફરી એકવાર લગભગ 12 વાગ્યા આસપાસ કોઈકે એનો દરવાજો ખખડાયો. ફરી એકવાર રાતે 12 વાગે કોઈકે એનો દરવાજો ખખડાયો. પેલી સખત ડરી ગઈ. હવે તો ખોલવાની હિંમત જ ના થાય બેટા. ફરી કોઈકે 12 વાગે દરવાજો ખખડાયો. પેલીમાં હિંમત જ ના થાય કે હું દરવાજો કઈ રીતે ખોલું. તો બી એને હિંમત કરીને દરવાજો માંડ ખોલ્યો, ડરતા ડરતા. અને એ જોઈને અચંપામાં આવી ગઈ. એ જોઈને અચંપામાં આવી ગઈ. ફરી એ જ છોકરી હાથમાં બુક લઈને ઊભી થઈ કે લે તારી એનેટોમીની બુક, હું 3 દિવસ પહેલા લઈ ગઈ હતી ને. પેલી સખત ડરી ગઈ. ભર શિયાળામાં એને પરસેવા નીકળવા માંડ્યા. સખત ડરી ગઈ. બુક તો એને લઈ લીધી, અને ભૂલથી એનાથી આમ બોલાઈ ગયું કે તમે તો એક્સપાયર્ડ નતા થઈ ગયા. ભૂલથી એને બોલાઈ ગયું કે તમે તો એક્સપાયર્ડ નતા થઈ ગયા. પેલી છોકરી આમ ઊંધી ફરીને જતી હતી. ધ્યાનથી સાંભળજો. પેલી છોકરી આમ ઊંધી ફરીને જતી હતી. પેલી કે કેટલા લોકો ડરી ગયા, સાચું કહેજો. બેટા ભૂત ની કોઈ સ્ટોરી નથી, તમને ડરાવવા માટેની છે. કેટલા લોકો ડરી ગયા, સાચું કહેજો.